નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં આપ સૌનું હું નેહલ મોદી સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખેડૂત ખેતી કરે છે, તેમાં જળ, જમીન, બિયારણ સહિતના અનેક પાસા છે. તેને ખૂબ જ ધ્યાનથી તેણે ધ્યાન રાખવું પડે છે, જોવું પડે છે. અને તેમાંય વળી જો ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં અને દેશભરમાં એવા અનેક વિસ્તાર છે કે જ્યાં કદાચ કહી શકાય કે માત્ર ચોમાસા આધારિત ખેતી થાય છે. દરેક જગ્યાએ સિંચાઈનું પાણી મળતું નથી અને ત્યારે જરૂરી છે કે પાણીનું યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે. અને જો તેમ ના કરવામાં આવે તો પાક નિષ્ફળ થાય તેવી પણ ભીતિ રહેતી હોય છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો અનેક વિસ્તાર છે કે જે ક્યાંક સૂકા છે અથવા તો અર્ધ સૂકા વિસ્તાર છે. એમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં વિશેષ રૂપે જોવા મળે છે. અને તેવા વિસ્તારમાં ખેત તલાવડી ખેડૂતો માટે આશીર્વાદરૂપ પુરવાર થતી હોય છે. મિત્રો, ખેત તલાવડી એક કઈ સાઇઝની કરવી, એની જગ્યા કેવી પસંદ કરવી, પાણીનો ઢાળ કઈ દિશામાં રાખવો, આ બધું ખૂબ જ જાણવું જરૂરી છે. અને તો જ ખેતી આપણે સારી રીતે કરી શકીએ. અને કદાચ જો વરસાદ ઓછો પડે કે અચાનક ના પડે તો તે કેસમાં તૈયાર થયેલો પાક આપણે બચાવી શકીએ. તો આ તમામ બાબત પર આજે આપણે ચર્ચા કરવી છે. ત્યારે આજનો આપણો વિષય છે સૂકી ખેતીમાં ખેત તલાવડીનું મહત્વ. તો આ જ વિષય પર માર્ગદર્શન આપશે ડૉક્ટર BS પરમાર સાહેબ, જેઓ અત્યારે સ્ટુડિયોમાં આપણી સાથે છે, કે જેઓ સહસંશોધન વૈજ્ઞાનિક છે, કુદરતી સંસાધન વ્યવસ્થાપન કેન્દ્ર, સરદાર કૃષિનગર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી. સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર નેહલ સાહેબ, આજના વિષય પર જ્યારે આપણે ચર્ચા કરીએ તો બહુ સ્વાભાવિક છે કે ગુજરાતમાં ખાસ કરીને છેલ્લા કેટલાક વર્ષોમાં જોઈએ તો ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં તો આપણે કહી શકાય કે ખેત તલાવડી ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી છે. તો સૌથી પહેલાં આપણે દર્શકોને એ કહીશું કે ખેત તલાવડી એટલે શું? ખેત તલાવડી એટલે નેહલભાઈ કે ખેતરના નીચાણવાળા ભાગમાં યોગ્ય જગ્યાએ જરૂરી ખોદકામ કરી અને વરસાદના વહી જતા પાણીને રોકી અને એનો સંગ્રહ કરવા માટે જે સ્ટ્રક્ચર બનાવીએ એને આપણે ખેત તલાવડી કહીએ છીએ. ખેત તલાવડીનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ચોમાસામાં પાકનું વાવેતર થઈ જાય પછી વરસાદ ખેંચાય ત્યારે પાક ઉત્પાદન પર એની અસર ન થાય એના માટે સંગ્રહિત કરેલું પાણી એ પાકને આપી આપણી જે આવક છે એ આપણે જાળવી રાખીએ અને આપણું જે ઉત્પાદન આથી સિઝન છે એ ફેલ ન જાય એ બચાવી એ ખેત તલાવડીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. બિલકુલ. દર્શક મિત્રો, જ્યારે આપણે ખેત તલાવડીની વાત કરીએ છીએ તો સાહેબ પાસેથી આપણે એ પણ જાણવાનો પ્રયાસ કરીએ કે સૂકી ખેતીમાં ખેત તલાવડીને કેમ પ્રાધાન્ય આપવામાં આવે છે? ખેત તલાવડીને એટલા માટે પ્રાધાન્ય આપવામાં આવે છે કારણ કે ચોમાસું ખેતીમાં પાકનો સંપૂર્ણ આધાર જે છે એ વરસાદ ઉપર હોય છે. અને આપણને બધાને ખબર છે કે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા વિસ્તારમાં વરસાદની અનિયમિતતા છે એ ખૂબ સામાન્ય બાબત છે. વધુમાં કે બદલાતી આબોહવાકીય પરિસ્થિતિમાં જ્યારે વરસાદ આપણને પૂરતો મળે છે, સરેરાશ વરસાદ તો આપણને મળે છે, પરંતુ વરસાદના દિવસો છે એ ઘટે છે. આ પરિસ્થિતિમાં જ્યારે ચોમાસું સિઝનનું વાવેતર થઈ ગયું હોય અને વાવેતર બાદ પાક સરસ રીતે લહેરાતો હોય, પરંતુ વચ્ચેના ભાગમાં જ્યારે વરસાદની ખેંચ પડે, પાણીની અછત ઊભી થાય ત્યારે શરૂઆતમાં જે સારા વરસાદ પડેલા હોય એ વરસાદનું પાણી આપણે સંગ્રહ કરીને ખેત તલાવડીમાં રાખ્યું હોય તો વરસાદના અભાવે પાક ઉત્પાદન પર જે માઠી અસર થવાની જે સંભાવના અથવા જે સંજોગો ઉપસ્થિત થાય છે એ સંજોગો નિવારવા માટે અને જો વધારે પડતો વરસાદ ખેંચાય તો ખેડૂતની આખી સિઝન ફેલ જતી હોય છે. અને એ સિઝન ફેલ ન જાય તો ખેત તલાવડીમાં જે સંગ્રહિત પાણી છે એનો ઉપયોગ કરી અને પાકને આપણે જીવન બચાવ પિયત આપી શકીએ અથવા તો પૂરક પિયતથી જે પાકનું ઉત્પાદન છે એ આપણે જાળવી રાખીએ. એટલે ખેત તલાવડીમાં જે છે એ આ સૂકી ખેતીમાં ખાસ કરીને ખેત તલાવડીનું ખૂબ જ મહત્ત્વ છે. બિલકુલ. એટલે પરમાર સાહેબ કહેવાય કે જ્યારે એવા વિસ્તાર કે જ્યાં પાણી અનિયમિત છે અથવા તો ચોમાસું કહી શકાય કે જે ઓછી માત્રામાં વરસાદ પડતો હોય એમના માટે આશીર્વાદરૂપ છે. અચ્છા, દર્શક મિત્રોને આપણે એ પણ માહિતી આપવી છે કે આપણે એ તો વાત કરી કે ભાઈ ખેત તલાવડી કરવી જરૂરી છે અને એને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ. જી. તો ખેત તલાવડીના પ્રકાર કયા કયા? ખેત તલાવડીના મુખ્યત્વે 4 પ્રકાર છે. તો સૌ પ્રથમ એવી ખેત તલાવડી કે એ આપણે ખેતરમાં એનું ખોદકામ કરી અને એને બનાવવામાં આવે એટલે એને ટેકનિકલી આપણે એને ડગઆઉટ પોન્ડ કહીએ છીએ. આ એક પ્રકારની ખેત તલાવડી. બીજું એ કે કુદરતી રીતે ખેતરના કોઈ એક ભાગમાં ખૂબ જ નીચાણવાળો ભાગ હોય ત્યાં વિશેષ ખોદકામની જરૂરિયાત હોતી નથી અને જે ખેત તલાવડી બનાવવામાં આવે છે એ આ બીજા પ્રકારની ખેત તલાવડી. ત્રીજા પ્રકારની ખેત તલાવડી એવી હોય કે જ્યાં પર્વતવાળા વિસ્તારોમાં
ઝરણા બારે માસ વહેતા હોય અને એ ઝરણાના પાણીને રોકીને આપણે જે પાણીનો સંગ્રહ કરવાની જે વ્યવસ્થા કરીએ એને ત્રીજા પ્રકારની ખેત તલાવડી કહીએ છીએ. અને ચોથા પ્રકારની ખેત તલાવડી એવી છે કે તમારા ખેતરની બાજુમાંથી જ્યારે કોઈ વહેણ નીકળતું હોય અથવા કોઈ નાળું અથવા નદી નીકળતી હોય તો ચોમાસામાં જે આપણને જે પ્રવાહ ઉપલબ્ધ થાય એ પ્રવાહને આપણા ખેતરમાં બનાવેલ ખેત તલાવડીમાં વાળીએ અને આપણે એને સંગ્રહ કરીએ. આ ચોથા પ્રકારની એટલે ખેત તલાવડી આવી રીતે 4 પ્રકારે આપણે બનાવી શકીએ છીએ. બિલકુલ. એટલે દર્શક મિત્રો આપણને એ પણ ખ્યાલ આવ્યો કે ભાઈ જુદા જુદા 4 પ્રકારે આપણે ખેત તલાવડીનું નિર્માણ કરી શકાય. અચ્છા સાહેબ, દર્શકોને એક બાબત આપણે એ પણ જણાવીએ કે જ્યારે ખેત તલાવડીના પ્રકાર તો આપણે કયા, જી, પણ ઘણીવાર એમ થાય કે મારે જગ્યા અહીંયા છે, મારું ખેતર અહીંયા છે, જી, અથવા ગામનો જે ઢાળ આવતો હોય પાણીનો એ અહીંયા છે, જી. તો આ દિશામાં ખેડૂત નક્કી કઈ રીતે કરી શકે કે મારે ભાઈ ખેત તલાવડીની જગ્યા કઈ પસંદ કરવી? ખૂબ જ અગત્યની બાબત છે નિહલભાઈ કે ખેત તલાવડીની સાઇટ સિલેક્શન છે એ ખૂબ જ, કારણ કે આ બાબતનું જ્ઞાન જ્યારે ખેડૂતનું નથી હોતું અને યોગ્ય જગ્યાએ જ્યારે ખેત તલાવડી ન બને તો ખેત તલાવડીનો હેતુ સરતો નથી. એટલે સૌ પ્રથમ તો આપણા ખેતરમાં વરસાદનું પાણી કોઈ એક જગ્યાએ એકઠું થતું હોય અથવા જો નીચાણવાળી જે જગ્યા હોય એ દરેક ખેડૂતને પોતાના ખેતરમાં કઈ બાજુ છે અથવા તો આખા ખેતરનું પાણી કોઈ એક જગ્યાએથી બહાર નીકળતું હોય તો આખા ખેતરનું પાણી જ્યારે એક જગ્યાએ સંગ્રહિત થતું હોય એ જગ્યાએ એ ખેત તલાવડી બનાવવા માટેની એ યોગ્ય સાઇટ સિલેક્શન આપણે કહેવાય. બીજું કે જો આ પ્રમાણે જો ખેડૂતને પોતાના ખેતરમાં જો નીચાણવાળા ભાગની જો ખબર ન હોય અથવા તો એની માહિતી ન હોય તો એને સર્વે કરી અને એક નીચામાં નીચો ભાગ જે હોય એ આપણે સાઇટ સિલેક્શન તરીકે પસંદ કરવાનો રહે છે. કારણ કે યોગ્ય જગ્યાએ જો આપણે જે ખેત તલાવડી બનાવીએ નહીં તો પાણીનો પ્રવાહ છે એ આપણને ત્યાં મળે નહીં અને ખેત તલાવડીનો જે ઉદ્દેશ છે એ સરે નહીં. એટલે સાઇટ સિલેક્શન બહુ કાળજીપૂર્વક કરવું જોઈએ. બિલકુલ. એટલે દર્શક મિત્રો કહી શકાય કે આપણે માત્ર ખેત તલાવડી બનાવી દીધી એમ નહીં, પરંતુ એ જગ્યા પણ ખૂબ જ ધ્યાનથી ચીવટથી આપણે પસંદ કરવી જોઈએ. ખાસ કરીને સાહેબે કીધું જ્યાં ઢાળ આવતો હોય અને જ્યાં મોટાભાગનું પાણી સંગ્રહિત થતું હોય. ખૂબ જ આપણી રસપ્રદ ચર્ચા ચાલી રહી છે, આગળ પણ યથાવત રહેશે. હાલ સમય છે એક બ્રેકનો. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છે કે સૂકી જે જમીન હોય તેવા વિસ્તારમાં, સૂકી ખેતી હોય એવા વિસ્તારમાં ખેત તલાવડીનું મહત્વ કેટલું તેની આપણે ચર્ચા કરીએ છીએ અને BS પરમાર સાહેબ અત્યારે આપણી સાથે છે કે આ વિષય પર આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. ચર્ચાનો દોર આપણે આગળ વધારીએ. સાહેબ, ખેત તલાવડીની આપણે રસપ્રદ ચર્ચા ચાલી રહી છે, તો ખેત તલાવડીની આપણે જ્યારે વાત કરીએ તો એના મુખ્ય ભાગ કયા કયા આપણે કહી શકાય સૌથી મહત્વપૂર્ણ? હા, બહુ અગત્યનો પ્રશ્ન છે નિહલભાઈ કે ખેત તલાવડીના મુખ્યત્વે 5 ભાગ હોય છે. સૌથી પ્રથમ ભાગ એ છે કે વરસાદનું પાણી જે પ્રવાહ રૂપે આવતું હોય એ પાણીને આપણે ખેત તલાવડીમાં વાળવાનું હોય. તો પાણીને ખેત તલાવડીમાં જે ઉતારવા માટેની જે જગ્યા છે એને ટેકનિકલી આપણે ઇનલેટ કહીએ છીએ. એ ઇનલેટ એ એનો સૌથી અગત્યનો અને પ્રથમ ભાગ છે. બીજો ભાગ છે કે જ્યાં ખોદકામ કરીને સંગ્રહ કરવા માટે જે આપણે ખાડો બનાવેલો હોય યોગ્ય શેપનો, એ બીજો ભાગ છે. ત્રીજો ભાગ છે કે ખેત તલાવડીના ચારે બાજુ આપણે એને મજબૂતાઈ આપવા માટે એક માટીનો પાળો બનાવેલો હોય એ ખેત તલાવડીનો ત્રીજો ભાગ છે. ચોથો ભાગ એવો છે કે વરસાદ ક્યારેક ભારે પડે અને ખેત તલાવડીમાં વધારે પ્રવાહ આવે ત્યારે આ સંજોગોમાં તમારી ખેત તલાવડી ઉભરાય અથવા એ ફાટી જવાના સંજોગો પણ ઉપસ્થિત થાય તો વધારે પડતા પ્રવાહનું પાણી જે છે એને આપણે સલામત રીતે ખેત તલાવડીમાંથી એ બહાર નિકાલ કરવાની જે વ્યવસ્થા છે એને આપણે આઉટલેટ કહીએ છીએ અથવા એને દેશી ભાષામાં ઓગણ પણ કહેતા હોઈએ છીએ. એટલે આ ઓગણ છે એ ચોથો ભાગ છે. અને પાંચમો અને અગત્યનો ભાગ છે કે ખેત તલાવડીમાં જે પાણી આવતું હોય એના આગળના ભાગમાં યોગ્ય પ્રકારની એક યોગ્ય પ્રમાણની એક સિલ્ટેશન ટેન્ક બનાવવામાં આવે અને આવતું પાણી એમાં ઉતારવામાં આવે, પ્રવાહ સ્થિર થાય અને પછી એ સ્થિર પ્રવાહ ખેત તલાવડીમાં આપણે ઉતારીએ. એવી રીતે આ સિલ્ટેશન ટેન્ક જે છે કે જેમાં માટી અને રેતી જમા થાય એ આ ખેત તલાવડીનો 5મો ભાગ છે. એટલે આ 5 ભાગ છે એ ખેડૂતે સારી રીતે સમજવા જોઈએ. બિલકુલ. એટલે આપે જે પ્રમાણે વાત કરી તે અનુસાર સિલ્ટેશન ટેન્ક, ઇનલેટ, સ્ટોરેજ ટેન્ક અને
આઉટલેટ તેમજ માટીનો પાળો જી. અને પાંચે પાંચમાં ખૂબ જ આપણે ચીવટ રાખવી પડતી હોય છે. જી. અચ્છા સાહેબ, હવે એક વાત એ થાય કે જ્યારે આપણે ખેત તલાવડીની વાત કરીએ છીએ તો આપણને એમ થાય કે ભાઈ એકવાર જ્યારે પાણી સંપૂર્ણ ભરાઈ જાય જી. તો કેટલી માત્રામાં ભરાય, ત્યારે આપણે એની લંબાઈ છે, પહોળાઈ છે, એ ફેક્ટર્સને પણ આપણે ધ્યાનમાં રાખવા પડે, એ સંગ્રહ ક્ષમતાને ધ્યાનમાં રાખીને. જી. તો એ માપ કઈ રીતે લેવું, તેમાં શું કાળજી રાખવી? નિહલભાઈ, ખેત તલાવડીના જે માપ છે એમાં સામાન્ય રીતે ખેત તલાવડીની ઉપરની લંબાઈ વધારે હોય અને એની તળિયાની લંબાઈ છે એ ઓછી હોય. એવી જ રીતે પહોળાઈમાં પણ એવું છે કે ઉપરના ભાગની પહોળાઈ વધારે હોય અને તળિયાની પહોળાઈ છે એ ઓછી હોય. એટલે આ પ્રમાણે આપણે સરેરાશ લંબાઈ લેવાની હોય, સરેરાશ પહોળાઈ, અને એને આપણે ઊંડાઈ વડે જ્યારે ગુણાકાર કરીએ ત્યારે આપણને એની સંગ્રહ ક્ષમતા મળે છે. એટલે આવી રીતે સરેરાશ લંબાઈ, સરેરાશ પહોળાઈ એ આપણે ઉપરના ભાગમાં વધારે લંબાઈ અને તળિયાના ભાગમાં ઓછી લંબાઈ, એવી રીતે પહોળાઈ, એટલે આ પ્રકારના ડાયમેન્શન રાખી અને આપણે એક ખેત તલાવડીના જે લંબાઈ પહોળાઈ આપણે આપીએ છીએ. અને આ પ્રમાણે માપ રાખવાથી તલાવડીને બાજુનો ઢાળ મળતો હોય છે. બિલકુલ. હવે આજે વાત કરી ત્યારે આપણને એ પણ થાય કે જ્યારે ખેત તલાવડીમાં વાત કરીએ તો એમાં જે જથ્થો મળે પાણીનો, તો એનો આધાર શેના ઉપર છે? ખેત તલાવડીમાં જે પાણી આપણને મળે છે એનો આધાર 4-5 બાબતો છે. એમાં સૌથી અગત્યની બાબત છે વરસાદ. વરસાદ આપણા વિસ્તારમાં કેટલો પડે છે. જો વધારે વરસાદ તો વધારે પ્રવાહ મળે, જો વરસાદ ઓછો હોય તો ઓછો મળે. એવી જ રીતે કે કેટલા વિસ્તારમાંથી ખેત તલાવડીનું પાણી એકઠું થાય છે. જો વિસ્તાર વધારે હશે તો પાણી વધારે મળશે. ત્રીજી બાબત છે કે જમીન કયા પ્રકારની છે. જો રેતાળ જમીન હશે અને ઢાળ ઓછો હશે તો તમને પાણીનો પ્રવાહ ઓછો મળશે. એવી જ રીતે માટી કાળી હશે, જમીન કાળી હોય અને ઢાળ વધારે હોય તો આપણને પ્રવાહ વધારે મળે. આ ઉપરાંત ચોથી અને અગત્યની બાબત છે કે જે વિસ્તારમાંથી પાણી આવે છે એ વિસ્તારમાં કયા પ્રકારના પાક વાવેલા છે. એટલે દિવેલા અને કપાસ જેવા પાક જો હશે તો એ પાક દૂરના અંતરે વાવવામાં આવે છે અને દૂરના અંતરે વાવવામાં આવતા પાકમાંથી પાણીનો પ્રવાહ પ્રમાણમાં વધારે મળે છે. જ્યારે ઘાસચારા અથવા નજીકના અંતરે જો પાક જે વાવેલા છે એ પાકમાંથી પાણીનો પ્રવાહ ઓછો મળે છે. એવી જ રીતે જો કોઈપણ પાક ન વાવેલા હોય તો આપણને એમાંથી વધારે પ્રમાણમાં પાણીનો પ્રવાહ મળે છે. એટલે ખેત તલાવડી બનાવતા સમયે આપણે કેટલું પાણી મળી શકે છે એની આપણે શક્યતા જોવી જોઈએ. બિલકુલ. સાહેબ, એક પ્રશ્ન એ બી છે કે જ્યારે આપણે ખેત તલાવડીની વાત કરીએ છીએ, આપણે ભલે એને લંબાઈ પહોળાઈમાં માપીએ છીએ, પણ ઘણીવાર આપણે એ પણ જોઈએ છે કે પરંપરાગત રીતે ખેડૂતને કદાચ આપણે કહેવાય ને કે એની કોઠાસૂઝ હોય છે અને એને ખબર હોય છે કે હું આટલું કરીશ તો મારા ખેતર માટે અથવા તો વર્ષમાં આટલા પાક લઈ શકાય, એવી એની એક ગણતરી હોય છે. તો એક તો જે એ સાઇઝ નક્કી કરે છે એ બાબતમાં આપણે ટેકનિકલી કયા પાસાને ધ્યાનમાં રાખવી, અને ખેત તલાવડીનો આકાર કેવો હોવો જોઈએ? સામાન્ય રીતે આપણે શું છે કે ભાઈ તળાવ એટલે ગોળ જ હોય, પણ શું એ જ આપણે રિજિડનેસ સાથે પકડી રાખવું પડે કે ફ્લેક્સિબિલિટી આમાં હોય છે? નહીં, બહુ અગત્યનો પ્રશ્ન છે નિહલભાઈ, કે ખેત તલાવડીનો આકાર જે સામાન્ય રીતે જોઈએ ને તો તમારા ખેતરની પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે ખેત તલાવડીનો આકાર આપી શકીએ. તેમ છતાં સામાન્ય ખેડૂતો જ્યારે ખેત તલાવડી બનાવે છે એમાં મોટાભાગે ચોરસ અથવા લંબચોરસ આકારની ખેત તલાવડી બનાવે છે. આ ઉપરાંત જો બાષ્પીભવનથી પાણીનો જે ઉડે છે એને જો આપણે ઘટાડવું હોય અથવા બાષ્પીભવનથી પાણીનો જે લોસ છે એને આપણે ઘટાડવો હોય તો આપણે ગોળાકાર એટલે ઊંધા શંકુ આકારની ખેત તલાવડી પણ બનાવી શકીએ છીએ. પરંતુ જે આ ગોળાકારની અથવા ઊંધા શંકુ આકારની જે ખેત તલાવડી છે એનું ખોદકામ પ્રમાણમાં મુશ્કેલ હોય છે અને ખોદકામ થઈ ગયા પછી એની જાળવણી છે એ પ્રમાણમાં મુશ્કેલ હોય છે. એટલે મોટાભાગે ખેડૂતો ચોરસ અથવા લંબચોરસ આકારની ખેત તલાવડી આપણે બનાવતા હોઈએ છીએ. બિલકુલ. એટલે દર્શક મિત્રો, કહી શકાય કે જ્યારે ખેત તલાવડીની વાત કરીએ છીએ તો ચોક્કસ એવો આકાર ગોળ હોવો એવું જરૂર નથી. એ લંબગોળ અથવા તો લંબચોરસ અથવા તો ચોરસ, જે સામાન્ય રીતે વધુ પસંદ પણ કરવામાં આવતું હોય છે. જ્યારે આપણે ખેત તલાવડીની વાત કરીએ છીએ ત્યારે એક બાબત બહુ સ્વાભાવિક છે કે આપણે એટલું તો ચોક્કસ ધ્યાનમાં રાખવું પડે કે મારો ચોમાસું પાક નિષ્ફળ ના જાય, એટલે એટલી વ્યવસ્થા તો આપણે કરીએ છીએ, એટલા પાણીનો આપણે સંગ્રહ કરી શકીએ. ચર્ચા આગળ પણ જાડી રહેશે, સમય છે એક બ્રેકનો.
તો વિરામ બાદ આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ખેત તલાવડી કેટલી મહત્વપૂર્ણ છે એ કદાચ ખેડૂતથી વધારે બીજું કોઈ ના સમજે, કારણ કે જ્યારે એ બિયારણથી લઈને જુદી જુદી પ્રક્રિયામાંથી પસાર થયો હોય ત્યારે એને ખબર છે કે ક્યાંક જો પાણી ખૂટે છે તો ખેત તલાવડી મારો સાચો સાથી બનશે. આ જ વિષય પર આપણી ચર્ચા છે. ત્યારે ડૉક્ટર BS પરમાર સાહેબ આપણને માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે. સાહેબ, જ્યારે આપણે ખેત તલાવડીની વાત કરીએ છીએ તો એક બાબત એમ થાય કે એની ઊંડાઈ કેટલી રાખવી કે જેથી આપણે વધારે એનો સંગ્રહ કરી શકાય, અને સાથે સાથે એક બાબત એ પણ છે કે જ્યારે ખોદકામ કરવામાં આવતું હોય ત્યારે કયા કયા ફેક્ટર્સ છે જેને આપણે ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી છે? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે નિહેલભાઈ, કે ખેત તલાવડી ઊંડાઈ છે એ અગત્યની બાબત છે. એટલે સામાન્ય રીતે ખેત તલાવડી 3 થી 5 મીટર ઊંડાઈની બનાવવામાં આવે છે. એટલે આ મુજબની ઊંડાઈ રાખવાથી આપણે ખેત તલાવડીનું ખોદકામ જે છે એ સરળતાથી કરી શકીએ છીએ, અને જે મશીનરી વાપરવામાં આવે છે એ પણ આસાનીથી આ 3 થી 5 મીટરની ઊંડાઈનું ખોદકામ સરળતાથી કરે, અને એ ખોદકામ થાય કે જે એનો ખર્ચ આપણને પ્રમાણમાં ઓછો આવે. બીજું કે આ પ્રમાણેની ઊંડાઈમાં જ્યારે આપણે પાણીનું પમ્પિંગ કરીએ અથવા પાણી જ્યારે એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ઓછા ખર્ચવાળા 3 થી 5 હોર્સ પાવરના પંપથી આપણે પાણી ખેંચી શકીએ. એટલે ઊંડાઈ પ્રમાણસરની રાખવાથી એનો બનાવવાનો ખર્ચ પણ પ્રમાણમાં ઓછો આવે, અને ખેત તલાવડીમાં જે સંગ્રહિત પાણી છે એને પંપ કરવા માટે આપણે ઓછા ખર્ચવાળા જે પંપ છે એનો ઉપયોગ કરી અને પાણી ખેંચી શકીએ. એટલે આ પ્રમાણે 3 થી 5 મીટરની ઊંડાઈ રાખવાથી આપણને ખેત તલાવડીનું આર્થિક જે બેસવું જોઈએ એ સારી રીતે બેસે છે. બિલકુલ. અને જે આપણે વાત કરી રહ્યા છીએ કે ભાઈ જ્યારે ખોદકામ કરીએ છીએ ત્યારે કેટલાક ફેક્ટર્સ આપણે ધ્યાનમાં રાખવા, એ કયા કયા? ખેત તલાવડીનો જે શેપ છે એને યોગ્ય રીતે લાવવા માટે આપણે સૌપ્રથમ તો ખેત તલાવડીની સંગ્રહ ક્ષમતા નક્કી કરવી જોઈએ. સંગ્રહ ક્ષમતા નક્કી થાય પછી એની લંબાઈ અને પહોળાઈ નક્કી થાય. અગાઉ આપણે જોયું એમ એની ઉપરના ભાગની લંબાઈ વધારે હોય, તળિયાની લંબાઈ ઓછી હોય, એવી જ રીતે પહોળાઈમાં પણ એમાં તફાવત હોય છે. તો સૌપ્રથમ આપણે તળિયાની લંબાઈ પહોળાઈના પ્રમાણે અને ઉપરની લંબાઈ પહોળાઈના પ્રમાણે ચૂનાના પટ્ટા જે જગ્યાએ ખેત તલાવડી બનાવવાની છે એ જગ્યા ઉપર દોરી દેવાના હોય છે. બીજું કે ખોદેલ માટી જે છે એ માટી આપણે કયા ભાગમાં નાખવાની, કે જ્યાં આપણે માટીનો પાળો બનાવવાનો છે તો આ પાળાની જગ્યા માટે પણ આપણે ચૂનાના પટ્ટા મારવા જોઈએ. એટલે આ પ્રમાણે પ્લાન કરી અને જો ખોદકામ ચાલુ કરશું તો આપણે યોગ્ય રીતે ખોદકામ થશે. બીજું કે સૌપ્રથમ ખોદકામ જે છે એ તળિયાની લંબાઈ પહોળાઈ છે એ ભાગમાં ખોદકામ કરવાનું, નક્કી કરેલ ઊંડાઈ સુધી એનું ખોદકામ પૂરું કરી દેવાનું, અને એની બાજુઓ જે છે એ બાજુઓને ધીમે ધીમે છોલીને એનો જે ઘાટ આપવામાં આવે જેથી તળિયાની લંબાઈ પહોળાઈ પ્રમાણમાં ઓછી અને ઉપરના ભાગની લંબાઈ પહોળાઈમાં પ્રમાણમાં વધારે, અને તલાવડીને આ રીતે સાઈડોમાં એને છોલી અને જો એનો ઢાળ આપવામાં આવે તો તલાવડીનો યોગ્ય શેપ આપણે બનાવી શકીએ છીએ. એટલે આયોજન જે છે એમાં આયોજન યોગ્ય રીતે કરી અને એના ચૂનાના પટ્ટા લગાવી અને પછી એનું ખોદકામ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરવામાં આવે તો યોગ્ય શેપની ખેત તલાવડી આપણે બનાવી શકીએ છીએ. બિલકુલ. પરમાર સાહેબ, જ્યારે આપણે ખેત તલાવડી બનાવવાની હોય તો પહેલા એક સમય એવો હતો કે આપણે લેબરનો સૌથી વધારે ઉપયોગ કરતા હતા, પરંતુ હવે ઘણા વિસ્તાર એવા પણ છે કે જ્યાં લેબર મળવા મુશ્કેલ છે. બિલકુલ. અને બીજું કે ટેકનોલોજીની રીતે ઘણીવાર આપણને મશીનરી કોસ્ટ એફિશિયન્ટ પણ થતી હોય છે. તો કયા પ્રકારની મશીનરીનો ઉપયોગ કરવો જોઈએ? બિલકુલ. કેમ કે ખેત તલાવડીમાં ખોદકામ જે છે એ ખોદકામ એક ખર્ચનું મુખ્ય ભાગ છે. તો ખેત તલાવડીનું ખોદકામમાં મોટા ભાગે આપણે JCB અથવા હિટાચી મશીનનો ઉપયોગ કરવો જોઈએ, અને શક્ય હોય ત્યાં સુધી માનવ બળનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, કારણ કે માનવ બળ વાપરવાથી ખર્ચ વધે છે અને મશીનરી વાપરવાથી પ્રમાણમાં ખર્ચ ઓછો આવે છે. એટલે જો પ્રમાણસરની નાની ખેત તલાવડી હોય તો આપણે JCBથી શરૂઆત કરી શકીએ, અને જો ખેત તલાવડી મોટી હોય તો આપણે હિટાચી જેવા મશીન પણ ઉપયોગ કરી શકીએ. જેમ મશીનરી થોડી ભારે લઈશું, દાખલા તરીકે હિટાચી મશીનનો ઉપયોગ કરીએ તો હિટાચીનું જે બકેટ છે એ મોટું આવે છે, અને હિટાચીના બકેટમાં અને એની લંબાઈ જે છે એના બૂમની એ લંબાઈ પણ પ્રમાણમાં વધારે હોય છે. એટલે હિટાચી મશીનથી ઝડપથી ખોદકામ થાય છે અને માટી પણ દૂર સુધી એ સારી રીતે નાખી શકે છે. એટલે JCBના પ્રમાણમાં હિટાચી મશીન પ્રમાણે સસ્તું પડે છે. એટલે આપણે જે ખેત તલાવડી બનાવવાની હોય એમાં જો શક્ય હોય ત્યાં સુધી હિટાચી મશીન, અને ન હોય તો JCB ઉપયોગ કરી અને આ બંને પ્રકારની મશીનરી છે એ ખેત તલાવડી માટે આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
બિલકુલ સાહેબ, એવું ખરું કે ઘણીવાર જ્યારે સ્વાભાવિક છે કે વરસાદ પડે એની આપણે રાહ જોતા હોય કે ખેત તલાવડી ભરાય, જી પણ વરસાદ આવે એટલે પાણી આવે એવું જ નથી. પાણીની સાથે ઘણીવાર રેતી પણ ઢસડાઈને આવે, માટી આવે, કાંપ આવે, તો જેની આપણે કહેવાય ને કે ખેત તલાવડીમાં આપણો પર્પઝ છે પાણી ભરવાનો, પણ ઘણીવાર માટીથી ભરાઈ જતી હોય. બિલકુલ. તો આપણે કેવી કાળજી લઈએ કે જેથી રેતી, માટી કે કાપ ઓછી માત્રામાં આવે અને પાણી આપણને વધુ માત્રામાં સંગ્રહ થાય? ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે નિહલભાઈ, કે વરસાદનું પાણી જ્યારે પ્રવાહ રૂપે આવે છે ખેત તલાવડીમાં, તો એની સાથે માટી, રેતી અને કાંપ લાવતું હોય છે. અને આ બધું જ જો પાણી સાથે ખેત તલાવડીના તળિયામાં જો સંગ્રહ થાય અથવા જો જમા થાય, તો આપણે જે યોગ્ય માપની જે ખેત તલાવડી બનાવી છે એમાં પાણીની જગ્યાએ માટી ભરાઈ જશે અને એની સંગ્રહ ક્ષમતા છે એ દિવસે દિવસે ઘટી જાય. એટલે આ બાબતને નિવારવા માટે ખેત તલાવડીમાં જે પાણીનો પ્રવાહ આવે છે, તો ઉપરના ભાગમાં જસ્ટ એની ઇનલેટના ઉપરના ભાગમાં એક સિલ્ટેશન ટેન્ક બનાવવામાં આવે, જે આપણા એક અગત્યનો ભાગ છે. એ સિલ્ટેશન ટેન્ક એટલે પ્રમાણસરનો એવો ખાડો બનાવવામાં આવે અને એના આપણે એને ચણતરથી પાકો પણ કરી શકીએ. તો વરસાદનું પાણી પ્રથમ એમાં ઉતારવામાં અને ઉતાર્યા બાદ પ્રવાહ સ્થિર થાય એટલે કે રેતી અને માટી જે છે એ સિલ્ટેશન ટેન્કમાં જમા થાય અને સ્થિર પ્રવાહ છે એ ખેત તલાવડીમાં ઉતારવામાં આવે, તો જે ખેત તલાવડીમાં જે તળિયે જે જમા થાય છે કાપ, એ ઓછો થાય અને એ કાપ જમા થયેલો જો પ્રમાણમાં વધે તો તલાવડીનો ખર્ચો વધે. એટલે આપણે જે આવતું પાણી છે એ સિલ્ટેશન ટેન્કમાં ઉતારી અને કાપને ત્યાં સ્થિર કરી અને પછી પાણી વાળવું જોઈએ. એટલે ખેત તલાવડીમાં સિલ્ટેશન ટેન્ક ફરજિયાત બનાવવી જોઈએ. બિલકુલ સાહેબ, આમ તો આપણે ચર્ચા કરીએ છીએ ને એમ થાય કે હજી બીજા ઘણા પ્રશ્નો ખેડૂતોને ક્યાંક મૂંઝવતા હશે અને મોટાભાગના આપણે જવાબ આપવાની કોશિશ પણ કરી છે. જી. પણ ટૂંકમાં અંતમાં આપણે કહીએ કે એક સંદેશ આપવાનો છે કે ભાઈ ખેત તલાવડી ખૂબ જરૂરી છે, આપણે પાકને બચાવવા માટે પણ ખૂબ જરૂરી છે, તો શું કહેશો ખેડૂત મિત્રોને? મારે તો એક જ સંદેશ આપવાનો છે કે સૂકી ખેતી હોય, જ્યાં આપણને વરસાદ સિવાય કોઈ આધાર નથી, તો આપણે વરસાદી ખેતી એટલે કે આપણે બિલકુલ વરસાદ અથવા આકાશી ખેતી ઉપર રામ ભરોસે એમ કે ખેતી કરતા હોઈએ છીએ. પરંતુ આપણે વરસાદનું પાણી જ્યારે આપણને 1-2 વરસાદ શરૂઆતમાં સારા મળે, તો એ સારા વરસાદનું પાણી આપણે કોઈ એક ખેત તલાવડી બનાવી અને સંગ્રહ કરવો જોઈએ અને સંગ્રહિત પાણી સાચવી અને જ્યારે પાકને કટોકટીનો સમય હોય અથવા તો વરસાદ ખેંચાય એ સમયે ફરજિયાત એને આપી અને આપણી સિઝન બચાવવી જોઈએ. એટલે આ પ્રમાણે જો ખેતી કરીશું તો આપણી જે ચોમાસું ખેતી છે એ જે મુશ્કેલી અથવા તો ઘણીવાર સિઝન ફેલ જતી હોય છે, એ ફેલ જતી આપણે બચાવી શકીએ. બીજું કે કેનાલ કમાન્ડ વિસ્તાર જે હોય છે, પિયત વિસ્તારોમાં આવનારા ભવિષ્યમાં એવું બનશે કે પાણીની ખેંચ વધશે, પાણીનો વપરાશ દરેક જગ્યાએ વધે છે અને આ પરિસ્થિતિમાં કેનાલ કમાન્ડ વિસ્તારમાં જે પાણી જે રૂઢિગત પિયત પદ્ધતિથી આપવામાં આવે છે, એ રૂઢિગત પિયત પદ્ધતિથી ન આપતા ટપક અને ફુવારા પદ્ધતિ આપવા માટે કેનાલ કમાન્ડ વિસ્તારમાં આપણે નાની નાની સ્ટોરેજ ટેન્ક દરેક ખેડૂતના ખેતરે અથવા 8-10 ખેડૂતના ભેગા થઈ અને ગ્રુપમાં એક સ્ટોરેજ ટેન્ક બનાવવામાં આવે અને આ સંગ્રહિત પાણીથી જો આપણે ટપક અને ફુવારા પદ્ધતિથી પિયત આપશું તો કેનાલ કમાન્ડ વિસ્તારમાં પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરી શક્યું અને પાણી પણ આપણે સારી રીતે એને વાપરી શકીએ, એનો બગાડ અટકાવી શકીશું. એટલે ખેડૂત મિત્રોને મારી એક નમ્ર અપીલ છે કે સૂકી ખેતીમાં પણ ખેત તલાવડી બનાવી શકાય અને કેનાલ કમાન્ડ વિસ્તારમાં પણ આપણે સ્ટોરેજ ટેન્કના રૂપે જો પાણીનો સંગ્રહ કરવા માટે ટેન્ક બનાવીશું અને ટપક ફુવારા પદ્ધતિથી જો આપણે પિયત આપશું તો જે પાણીનો વધારે પડતો બગાડ થાય છે એ આપણે અટકાવી શકીશું. બિલકુલ ચોક્કસથી કહી શકાય કે દર્શક મિત્રોને ખૂબ જ આપણે કહેવાય ને કે એમના માટે આ એક જડીબુટ્ટી સમાન ટિપ્સ તમે આપી છે. સાહેબ, આપ સ્ટુડિયોમાં આવ્યા ને દર્શક મિત્રોને ખાસ કરીને સૂકી ખેતીમાં ખેત તલાવડીનું મહત્વ આ વિષય પર માર્ગદર્શન આપ્યું, તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર નિહલભાઈ. તો દર્શક મિત્રો, મને પણ આશા છે કે સૂકી ખેતીમાં ખેત તલાવડી છે તેનો આપણે ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. સાથે સાથે ખૂબ જ મહત્વની બાબત એ પણ છે કે જ્યાં જ્યાં શક્ય છે ત્યાં આપણે હવે ટપક પદ્ધતિ અને તેવી જ રીતે સ્પ્રિંકલર તરફ વળવું પડશે. કૃષિ દર્શનમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.